ભરૂચમાં ઘર કંકાસ અને પારિવારિક વિવાદના કારણે ડબલ મર્ડરની હૃદય કંપાવી દેતી ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી। સસરા જૈનુલ અબ્બાસ ઝનોરવાલાએ પોતાની પુત્રવધુ અલિફિયા અને તેની માતા શહેનાઝબેનની નિર્મમ હત્યા કરી હોવાનો આરોપ છે। મળતી વિગતો મુજબ અલિફિયાના ચારિત્ર્ય અંગે આરોપો મૂકી તેના પર છૂટાછેડા માટે દબાણ કરવામાં આવતું હતું। જોકે તેમાં સફળતા ન મળતા હત્યા કરવામાં આવી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। ઘટનાના દિવસે આરોપી જૈનુલ અબ્બાસ ઝનોરવાલા અલિફિયાના ઘરે પહોંચ્યો હતો। ત્યાં તેણે પુત્રવધુ અલિફિયા પર ધારદાર ચપ્પુ વડે જીવલેણ હુમલો કર્યો હતો। ત્યારબાદ ઘરમાં હાજર અલિફિયાની માતા શહેનાઝબેન પર પણ હુમલો કરીને તેમની હત્યા કરવામાં આવી હતી। પોસ્ટમોર્ટમ રિપોર્ટ મુજબ અલિફિયાના શરીર પર લગભગ 44 ઘા અને શહેનાઝબેનના શરીર પર લગભગ 23 ઘા નોંધાયા હોવાનું જાણવા મળ્યું છે। તપાસ દરમિયાન એવી પણ વિગતો સામે આવી છે કે બંને મહિલાઓના મૃત્યુ થયા બાદ પણ હુમલાખોર તેના શરીર પર હુમલો કરતો રહ્યો। પોલીસને ઘટના સ્થળેથી 4 છરી અને 1 કુહાડી મળી આવી છે, જેને કબજે કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। ઘટનાથી પહેલા આરોપીએ લખેલી એક સુસાઇડ નોટ પણ પોલીસને મળી આવી હોવાનું જાણવા મળ્યું છે। બંને હત્યાઓ બાદ આરોપીએ પોતાના ગળા, હાથ અને પગ પર ઈજાઓ પહોંચાડી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો। હાલ તે હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાનું પોલીસે જણાવ્યું હતું।